मान्य श्री देसाई साहेब ने विनंती के मंच पर आपનું સ્થાન ગ્રહણ કરો। આપણે વક્તાશ્રીને ખૂબ તાળીથી એમનું અભિવાદન કરીશું। આપ જાણો છો તેમ જૈન સાહિત્ય પ્રેમી હોય કે ગુજરાતી ભાષાના સાહિત્ય પ્રેમીઓને દેસાઈ સાહેબની ઓળખાણ આપવાની ના હોય। આજે આપણું સદભાગ્ય છે એ અહીંયા આપણી વચ્ચે છે અને પદ્મશ્રીથી પુરસ્કૃત દેસાઈ સાહેબ આપનું આપના કાર્યક્રમમાં સ્વાગત છે। પર્યુષણ સાહિત્ય પર્વ દરમિયાન અને એ સિવાય પણ આખા વર્ષ દરમિયાન આપણા દેશ તેમજ વિદેશમાં જૈન સાહિત્યને લોકાભિમુખ કરવા અને ઠેર ઠેર એ સર્જક અને એની કૃતિને એ બહુ સરળતાથી એમણે પહોંચાડ્યું છે। તેમજ આપણા ગુજરાતી અખબારોમાં કેટલી પેઢીથી એ સતત એમનું લેખન દ્વારા પણ આપણે એમને પ્રાપ્ત કરતા રહ્યા છે। આજે આપણે એમનું સ્વાગત છે। હું માન્ય શ્રી ગૌરવભાઈને વિનંતી કરું કે આપ આવો અને દેસાઈ સાહેબનું પુસ્તકથી સ્વાગત કરો। આભાર ગૌરવભાઈ। માન્ય શ્રી મુકુંદભાઈને વિનંતી કે આપ આવો અને સ્મૃતિ ચિહ્નથી દેસાઈ સાહેબનું સ્વાગત કરો। નિમંત્રણ કાળમાં જેમનો સહયોગ લખ્યો છે મુકુંદભાઈ અને ગૌરવભાઈ અહીંયા આવ્યા અને એમનો આભાર। અને કદાચ આ સહયોગના કારણે જ આપણે આ હોલ સુધી આપણે પહોંચી શક્યા છે। બાકી તો બધું જય જીનેન્દ્ર। હવે હું ખાસ આરાધનાબેનને વિનંતી કરું કે આપ આવો અને માનનીય દેસાઈ સાહેબને વિનંતી કરું કે એમનું સ્મૃતિ ચિહ્નથી સ્વાગત કરો। થેન્ક યુ સર, આપનું સ્વાગત છે। હવે આનંદગણનું કાવ્ય વિશ્વે વેદ સાહેબ એમના વક્તવ્યમાં ઘણી વખત દેસાઈ સાહેબનો ઉલ્લેખ કર્યો અધિકૃત વક્તા તરીકે, અને ખરેખર તો આજના આનંદગણનું કાવ્ય વિશે અધિકૃત વક્તા માનનીય પદ્મશ્રી પુરસ્કૃત કુમારપાળ દેસાઈ સાહેબ વક્તવ્ય કરવા માટે આપને આમંત્રણ આપું છું। આપનું સ્વાગત છે સર। ભાઈ મનીષ કે જે ઘણા સમયથી ગુજરાતી સાહિત્યને લીલુંછમ રાખવાનો પ્રયત્ન કરે છે, આમ મારો એકલ વીર છે અને એ એકલે હાથે જે કામ કરે એ જોઈને મને ખૂબ આનંદ થતો હોય છે। પ્રિય સતીશભાઈ, ગૌરવભાઈ, મુકુંદભાઈ અને સ્વજનો, જીવનમાં ક્યારેક મસ્તીનો અનુભવ કર્યો હોય, કોઈ ભીતરનો અનુભવ કર્યો હોય અને એવે સમયે જ્યારે તમે આનંદગણ પાસે પહોંચો ત્યારે એક નવી દુનિયા આપણને જોવા મળે છે। એમણે વાત કરી આદરણીય વેદ સાહેબે કે મીરાની કક્ષાનો કવિ છે। કદાચ મેં મારું કામ શરૂ કર્યું પીએચડીના થીસીસનું, ત્યારે મારે ત્યાં જય ભિક્ષુને મળવા માટે ધૂમકેતુ આવતા અને જય ભિક્ષુ જૈન, ધૂમકેતુ બ્રાહ્મણ, એટલે જરાક આ મોજ મજાક એકબીજાની કર્યા કરે આવી રીતે કે તમે તો આવા ને તમે તો આવા, પણ મોજથી કરતા હોય। એમાં એકવાર ધૂમકેતુ સાહેબ બેઠેલા
અને અમને સૌને ધૂમકેતુનું આકર્ષણ રહેતું, કારણ કે હંમેશા ખિસ્સામાં સરસ મજાની ચોકલેટ રાખતા. એટલે ધૂમકેતુ સાહેબ બેઠેલા, હવે બધા બેઠા હતા, અને ત્યાં ધૂમકેતુ સાહેબે એક બહુ સરસ વાત કરી કે જય ભીખુ, મીરા અને આનંદઘન એ બંને સરખા કવિ છે, પણ મીરા છે એ અમારા સમાજમાં, એટલે ત્યાં તો અમારા તમારાનો પ્રેમભર્યો સંવાદને ચાલતું, કે એ અમારા સમાજમાંથી એટલે આખા વિશ્વની કવિયત્રી બની, અને આનંદઘન તમારા સમાજમાં હતા માટે માત્ર એક નાનકડા દાયરામાં રહી ગયા. એટલે એમને કહ્યું, પણ મેં તો આ અનુભવ્યું છે કે મીરા અને આનંદઘનની જે વાત થઈ, અને એમાં ઘણું સામ્ય છે, જે આપણે આગળ ઉપર સમય હશે તો જોઈશું. એક બીજી બાબત છે કે આ પરિષદમાં જ આ મધ્યકાલીન સાહિત્યનું કદાચ એક ઘણું મોટું કામ થયું છે ને, એ આપણે સૌ જાણીએ છીએ જયંત કોઠારીના હાથે. એ આપણે ન ભૂલવું જોઈએ. જ્યારે આપણે આ પરિષદમાં બેઠા હોઈએ અને મધ્યકાલીન સર્જકોને માટે એમને એક સરસ લેખ લખ્યો છે, આપને ક્યારેક અવકાશ મળે તો જોજો. મધ્યકાલીન સાહિત્યમાં જૈન કવિઓનું પ્રદાન, અને મેં એમને પુષ્કળ સંશોધન સાથે, એ પહેલાં મોહનલાલ દલીચંદ દેસાઈએ કરેલું, એ સંશોધન સાથે બહુ સરસ કામ કર્યું છે. આતમ અનુભવ રસભરી યામે ઓર ન ભાવે, આનંદ ઘન અવિચલ કલા વિરલા કોઈ પાવે. આ આત્માના અનુભવના રસથી ભરેલી એ વસ્તુ જેને પ્રાપ્ત થઈ, એને બીજું કશું જ ભાવે નહીં, એને બીજું કશું જ ગમે નહીં. આનંદઘનજીના જીવન વિશે, જેમ ઘણા બધા જ મધ્યકાલીન સર્જકો વિશે, અથવા આપણી પાસે જે કંઈ હતું તે એ બધું દંતકથાઓમાં હતું, કિંવદંતીમાં હતું. આનંદઘન વિશે આવી ઘણી વાતો મળે છે. અને એક વાત એવી છે કે પર્યુષણ પર્વના વ્યાખ્યાનો ચાલતા હતા. આનંદઘન પોતે એક ગામમાં પર્યુષણ પર્વના સળંગ વ્યાખ્યાનો આપતા હતા. એ ગામના નગરશેઠ જે હતા, એમને એક દિવસ એ વ્યાખ્યાનમાં આવતા મોડું થયું. એટલે, અને આનંદઘનજી તો મસ્ત યોગી, એમને તો પોતાનું વ્યાખ્યાન શરૂ કરી દીધું. અને પેલા નગરશેઠે કહ્યું કે સાહેબ, થોડી વાર મારી રાહ જોવી હતી ને, પણ આ તો પોતાની ધૂનમાં, પોતાની મસ્તીમાં. પછી કહ્યું કે સાહેબ, આ આખી વ્યાખ્યાન શ્રેણી ચાલે છે, એટલે મારે હવે તૂટી ગયું. એક મારું જે ચાલતું હતું સાંભળવાનું, એમાં જરા વિક્ષેપ આવી જશે હવે. તોય એમણે ન સાંભળ્યું. એટલે પેલા શેઠને જરા ખરાબ લાગ્યું ને, એમને કહ્યું કે સાહેબ, અમે તમને ગોચરી વહોરાવીએ છીએ. જૈન સાધુ, આપને કદાચ ખ્યાલ હશે કે ગોચરી લેતા હોય, અને એની પાછળનો આશય એવો કે એ સાધુ લોકોને ત્યાં જાય અને લોકોની વાસ્તવિક પરિસ્થિતિ સાથે એનો સંપર્ક થાય. લોકો આવીને આપી જાય તો એને ખબર ન પડે ને આપનારા બધા સુખી જ માણસો હોય. એટલે કે સાહેબ, અમે આ આપણે ગોચરી વહોરાવીએ છીએ, વહોરાવવું એટલે આપીએ છીએ, અને આ તમે જે વસ્ત્ર પહેરો છે એ પણ તમને આપીએ છીએ. તો પછી તમને થોડી વાર રાહ જોવામાં શું થાય? હવે તમે જુઓ, આ કેવો મસ્ત યોગી હશે. એને એમ કહ્યું કે જો ભાઈ, ગોચરી તો હવે પેટમાં ગઈ, એટલે એ તો હું તને પાછી આપી શકું એમ નથી, પણ આ વસ્ત્ર છે ને, તો લે આ તારું વસ્ત્ર પાછું. અને આનંદઘન નીકળી ગયા અને આશા ઓરન ક્યાં કીજે નામનું એક અદ્ભુત પદની રચના કરી. મેં આવા ઘણા પ્રસંગો ભેગા કર્યા. પછી મેં થીસીસ લખતી વખતે વિચાર્યું કે આ બધી વાતોનો કોઈ આધાર મળતો નથી, માટે કંઈ બહુ લખતો નથી, એના વિશે બહુ જાજી વાત નથી કરતો.
મારા થીસીસના જે રેફરી હતા એ ભોગીલાલ સાંડેસરા હતા. એમણે મને બહુ સરસ વાત કરી કે જુઓ, આને તમારે આવી રીતે બાજુએ મૂકી ન દેવાય. એનું કારણ એ છે કે આની પાછળ પણ લોકમાનસમાં રહેલી આનંદગનની પ્રતિભાનો સ્પર્શ તમને થઈ શકાય. જે વાતો થતી હોય, હવે આજે તો તમે જાણતા છો હિસ્ટ્રીની અંદર, મિથની અંદરથી હિસ્ટ્રી લે છે, પુરાકલ્પનોમાંથી ઇતિહાસ કઈ રીતે તારવી શકાય એની વાત થાય છે. અથવા તો આપણને ઉમાશંકરભાઈનું સ્મરણ થાય, પુરાણોમાં ગુજરાત, એની વાત કરી શકાય. તો એ આનંદગન પોતે વસ્ત્ર આપી નીકળી ગયા કે મારે કોઈ પરવા નથી કોઈની. એમની પાસે સૌથી મોટી વાત એ છે કે એક વિરલ અનુભવ આનંદગઢમાંથી પસાર થઈએ ત્યારે થાય, જે કદાચ વાણીથી પ્રગટ કરવું મુશ્કેલ છે. આ અનુભવવાની વાત છે, આપણે વાણીથી નથી પ્રગટ કરી શકતા. અને આપણે જેમ કહીએ ને કે બારખડીના 52 અક્ષરોની બહારની વાત એ કરે છે, જેમ અખાના વિશે આપણે કહ્યું છે. અને આત્મ અનુભવનું પરિવર્તન સતત થતું જાય. એ તમે આનંદગન જેમ વાંચો એમ તમારી ભીતરમાં પરિવર્તન થાય. અને એ ભીતરમાં જેમ જેમ પરિવર્તન થાય એમ તમને અનુભવ થાય કે આ કોઈ અનોખો કવિ છે. એક બહુ જાણીતો ચિત્રકાર હતો ટર્નર. એને બહુ જુદા જુદા ચિત્રોનું પ્રદર્શન કર્યું. પુષ્કળ લોકોએ ટર્નરના બહુ જાણીતો ચિત્રકારો હોવાથી ઘણા લોકો જોવા આવે. એક મહિલાએ જોવા આવી અને એને જોયું ત્યારે એને કંઈ એ ચિત્રમાં બહુ મજા ન આવી, કારણ કે એને બહુ સમજ ઓછી હતી. એટલે એને એમ કહ્યું કે હવે આ ટર્નર કંઈ બરાબર ઠીક છે, લોકો પ્રશંસા કરે છે, પણ શેની પ્રશંસા કરે છે કંઈ ખબર નથી પડતી. ત્યારે બીજી સ્ત્રીને કહ્યું, જો આ સૂર્યોદયનું ચિત્ર, હવે આમાં ક્યાં કંઈ લાગે છે? તો પેલી સ્ત્રીએ કહ્યું કે ચૂપ રહે, આ બાજુમાં ઊભો છે ને ટર્નર છે પોતે. ત્યારે એ ટર્નરે એની સ્ત્રીને કહ્યું કે જો તમને મારી આંખ મળે ને તો જ તમે આવો સૂર્યોદય જોઈ શકો. એટલે કે તમારી પાસે એક દ્રષ્ટિ હોવી જોઈએ. ચર્મ નયને કરી માર્ગ જોઈ, આનંદગન કહે છે કે તમે ચર્મચક્ષુથી જો ઈશ્વરનો માર્ગ જોવાનો પ્રયત્ન કરશો, ચર્મ નયને કરી માર્ગ જોઈ ભૂલ્યો સયલ સંસાર રે. આ આખો સંસાર આ માર્ગે જાય છે, પણ એ ભૌતિકતા સાથે જાય, એ પોતાની પ્રતિષ્ઠા સાથે જાય, એ પોતાની કીર્તિ સાથે જાય, અને એને કારણે એ ભૂલ્યો છે. અથવા એ માટે એ ભૂલ્યો છે કે એને માત્ર એટલો જ ખ્યાલ છે કે જીવનમાં સુખ છે એ માત્ર ઇન્દ્રિયોથી જ પ્રાપ્ત થાય છે. સુખની અનુભૂતિ માત્ર ઇન્દ્રિયથી પ્રાપ્ત થાય છે એવો એનો ખ્યાલ છે. એટલે ચરમ નયને કરી માર્ગ જોઈ ભૂલ્યો સહેલ સંસાર રે, તે નયને કરી માર્ગ જોઈ. આનંદગન કહે છે સ્તવનમાં કે એ નયનથી તમારે માર્ગ જોવો જોઈએ, જે નયન તે દિવ્ય વિચાર રહે. તમારી આંખમાં દિવ્ય વિચારનું આંજણ આંજો. તમારી આંખ એ દિવ્ય વિચાર ધરાવતી હોય, એટલે કે તમારું ચિત્ત, તો જ તમે એનો અનુભવ કરી શકો. અને એટલે જ એનામાં આત્મરમણની પરાકાષ્ઠા છે. જ્યારે લોકો બધા, મેં આપને કહ્યું તેમ આખા આનંદગનને વાંચો તમે, તો ક્યાંક જ એક જ જગ્યાએ લાભાનંદ શબ્દ એને પોતાના માટે વાપર્યો છે. બાકી ક્યાંય એ આનંદઘન ભયો, આનંદઘન શબ્દ આવે. અને ક્યારેક એવું પણ બને કે મને એવી કેટલીક 5-એક સજ્જાઈ મળી કે જેમાં છેલ્લે લખેલું આનંદઘન ભયો. એ સજ્જાઈ બહુ મોટા એક સમયના સંશોધક અગરચંદજી નાટાએ પોતાના પુસ્તકમાં આપેલી. તમે જો આ સંશોધનની કેવી માથાકૂટ હોય છે. પછી મેં અગરચંદજી નાટાને લખ્યું કે મેં લગભગ 400 હસ્તપ્રતો જોઈ, પણ ક્યાંય કોઈ ભંડારની અંદર મને આ સજ્જાઈ જે છે આનંદગનની 5 એ નથી મળતી. એટલે એમને લખ્યું બને कि हम कुछ कच्छ में गए थे और वहीं से ये प्राप्त हुई है, अब तो मेरे पास उसका कोई ओरिजिनल वो मैन्युस्क्रिप्ट नहीं है. પણ મારા મનમાં શંકા હતી કે આ આનંદગન આવું ન લખે. એટલે અમદાવાદના થોડાક ગ્રંથ ભંડારોમાં જઈ અને બધી સજ્જાઓ અને બધા સ્તવનો જોયા,
તો મજાની વાત એ બની કે એ સજ્જાએ શેઠ ઘેલાભાઈ કૃત સજ્જાએ હતી. એક શેઠ ઘેલાભાઈ નામના માણસે આવી સજ્જાએ લખી અને છેલ્લે લખ્યું આનંદ ઘન ભયો. જેમ આપણે કહત કબીર આવે છે ને એ રીતે આમાં પણ જોવા મળ્યું. તો મૂળ વાત એ છે કે આનંદ ઘનનો જે સતત એક આત્મદશા સિદ્ધ થયેલી છે, અને એવી આત્મદશા સિદ્ધ થઈ છે કે મેં આપણે કહ્યું તેમ જે એ કહે છે ને, મેરે પ્રાણ આનંદ ઘન, તાત આનંદ ઘન, માત આનંદ ઘન, ગાત આનંદ ઘન, જાત આનંદ ઘન, રાજ આનંદ ઘન, એટલે બધું જ આનંદ ઘનમય છે. એનું નામ નથી, પણ એને કહ્યું કે હવે આ બધું વસ્તુ મારી ઓગળી ગઈ છે, હવે આ જીવનમાં આવું કંઈ છે જ નહીં. અને એટલે જ એ સતત એને એક પ્રકારનું આકર્ષણ રહ્યું છે. અને એક જગ્યાએ એને બહુ સરસ કહ્યું છે, અવધૂ. આ અવધૂ શબ્દ કબીર અને આનંદઘન વારંવાર પ્રયો છે. અવધૂ ક્યાં સોવે તન મઠ મેં, તનને મઠની ઉપમા આપી છે કે હે અવધૂ, તું શું કામ, અવધૂ એ એક સંબોધન તરીકે અહીંયા વપરાય છે, શા માટે તારા શરીરના મઠમાં જ રહ્યો છે, જાગ વિલોકન ઘટમે, અને તારા ભીતરમાં તારા હૃદયમાં જરાથી જાગ, તું તારી જાગૃતિ લાવ. તન મઠકી પરતિત ન કીજે. આ તારું તન મઠ છે, તન રૂપી જે મઠ છે એની બહુ ફિકર ના કર. આ તું રોજ તારા જીવનની, માણસ મોટાભાગનું એનું જીવન 90% કે 95% એ આના દેહની આસપાસ કે અંદર જ ગાળતો હોય છે કે મને આમ થાય છે, આમ થાય છે, આમ થાય છે, કે પ્રતિકૂળતા અને અનુકૂળતા વચ્ચે ગાળતો હોય છે. ત્યારે અહીંયા કહ્યું કે તન મઠકી પરતિત ન કીજે, ઢહી પર એક પલ બે, એ તો એક પળમાં ઢળી પડશે. જે શરીરની તું આટલી બધી ચિંતા કરે છે એ શરીર તો એક જ પળમાં ઢળી પડશે, એટલે એની તું બહુ ચિંતા ન કર. તારે તો ખરેખર અંદરથી જાગવાનું છે. આ તન મઠમાં જે આત્મા રહેલો છે એ આત્મા, આપ જો આને પર્યુષણ શબ્દ વાપર્યો છે, એનું મૂળ વ્યુત્પત્તિ એવી છે પરિવત્તા ઉષ્ણા, અને પરિવત્તા ઉષ્ણાનો અર્થ છે તમારા આત્માની સમીપ રહેવું. એનો બીજો અર્થ એ થાય કે તમે હંમેશા બહાર રહેતા હો છો, ત્યારે આ પર્વ દરમિયાન તમે બહારનું બધું બંધ કરી દો, ઉપવાસ કરે લોકો, બીજા જુદા જુદા પોતાના પ્રતિક્રમણ કરે, પોતાના દોષોનું પ્રાયશ્ચિત્ત કરે, ક્ષમા માગે. એટલે શું થાય કે તમે આ બધું કેવી રીતે તમે માગી શકો, ક્ષમા કેવી રીતે માગી શકો, જો તમે ભીતરમાં ગયા હો તો જ ખબર પડે કે કોની સાથે વેર છે, કોની સાથે ગાંઠ બંધાયેલી છે, વગેરે વગેરે. તો અહીંયા એને બહુ સરસ કહ્યું છે કે ઢહી પરે એક પલ મેં, આ દેહ છે ને એ તો એક પળમાં ઢળી પડવાનો છે, અને તું ત્યાં જ ફરે છે, તું ત્યાં જ એની પરતિત જ લીધા કરે છે, એની ચિંતા, એની ખેવડા, એની માથાકૂટ એમાં જ પડ્યો છે. ત્યારે હલચલ મેટી ખબર લે ઘટકી, તું આ બધી હલચલ મેટી બહુ સરસ શબ્દ આનંદગણે અહીંયા વાપર્યો છે. હલચલ મેટી એટલે આ બધી હિલચાલ છોડી દે. આ તું જે બધી રોજની હિલચાલ કરતો હોય છે ને, માણસની હિલચાલ, એ હિલચાલ છોડી દે. કારણ કે એ તો બનશે એવું કે પાણીમાં માછલાના પગની નિશાની તું શોધવા જાય ને એના જેવું થશે. પરિણામે એ કહે છે કે તું આ બહિરાત્મામાંથી બહાર નીકળ, આ બધી હલચલ, આ દોડધામ જીવનની જે છે એમાંથી બહાર નીકળ, અને બહાર નીકળીને પેલા ભીતરમાં રહેલા આનંદની ઉપાસના કર. શા માટે, કેમ? તો એને એક સ્થળે કહ્યું, બહુ સરસ કહ્યું છે કે બહેર બહેર નહીં આવે, અવસર બહેર બહેર નહીં આવે. આ તને જે મનુષ્ય જીવન મળ્યું, આજે તને એક સરસ અવસર મળ્યો, આ એક બીજી ગતિ કરતાં તને એક સરસ ગતિમાં આવ્યો, મનુષ્ય ગતિમાં આવ્યો. આવો અવસર તારે વારંવાર નહીં આવે. આ બહુ જાણીતું પદ છે આનંદગણ. બહેર બહેર નહીં આવે અવસર, વારંવાર તને મળશે નહીં. જ્યું જાણે ત્યું કર લે ભલાઈ. તું જાણી લે, હવે જલ્દી જાણી લે, કર લે ભલાઈ. કેવી સરળ વાત કરે છે, પણ કેવી સરસ રીતે કહે છે કે જો તું આ અવસરને જાણીને શું કર, ભલાઈ કર. ભલાઈ એટલે આત્મચિંતન, પોતાની જાતનું ભલું. ભલાઈ કર, જન્મ જન્મ સુખ પાવે. તો તને શું પ્રાપ્ત થશે? જન્મો જન્મનું સુખ પામશે.
તમે જો આ બે પંક્તિમાં એને જીવનની અમૂલ્યતા, બધા જ આપણે ત્યાં જીવન અમૂલ્ય છે એવું તો કહીએ છીએ, પણ એ અમૂલ્ય જીવન એક એવો સરસ અવસર છે કે કદાચ તને ફરી ન મળે, બહેર વારંવાર નહીં મળે, અને માટે તું એની ઉપાસના કર. એક બીજી વાત છે કે આનંદગઢે સતત બે કામ કર્યા છે. એક કામ એવું છે કે એમના સ્તવનોમાં આ એક જ કવિ એવો છે કે જે પોતાના સ્તવનોમાં પોતાની આત્મયાત્રાની વાત કરે છે. તમે જો સામાન્ય રીતે જે સ્તવન હોય, આપણે એક દાખલો લઈએ કે ઋષભદેવનું સ્તવન હોય તો ઋષભદેવ કોણ, ઋષભદેવની વાત હોય, ઋષભદેવની ભવ્યતાનું વર્ણન હોય, અથવા તો ઋષભદેવના નિમિત્તે ભક્તિનો ભાવ, આવું બધું હોય. આનંદગઢની મોટામાં મોટી વિશેષતા એ છે કે એ તીર્થંકરોના નામ લે છે. ઉપર નામ હોય, ઋષભજીના સ્તવન, અજીતનાથ સ્તવન, કુંથુનાથ સ્તવન, એમ નામ હોય, પણ એ કુંથુનાથ સ્તવનમાં જે વાત કરે છે એક આત્માની યાત્રાની વાત કરે છે. જેમ કે કુંથુનાથ સ્તવન, તો કુંથુજીને મનડું કિમહી ન બાજઈ, હે કુંથુનાથ ભગવાન, બસ ભગવાનનું નામ આપ્યું, પણ પછી વાત કોની કરે છે? મનની વાત કરે છે. મનડું કિમહી ન બાજઈ, આ મન છે એ મારા વશમાં નથી રહેતું, જીમ જતન કરીને રાખું, જેમ જેમ હું પકડીને રાખું છું મનને, ઇમ અવલું ભાગે હો, એમ એ મન અવળું ભાગે છે. આપણે ત્યાં મનને માકડાની સાથે સરખાવ્યું છે ને, તો જીમ જતન કરી. હવે જુઓ, આમાં કુંતુનાથ ભગવાનનું કોઈ એક માત્ર નામ જ આવે, બાકી જે વાત છે એ એમને આધ્યાત્મિક પોતાની જે યાત્રા છે, અને આધ્યાત્મિક જેને કહીએ કે એક વ્યક્તિ કેવી રીતે જુદા જુદા પગથિયા ઉપર પગ મૂકી અને આ સ્તવનો, એટલે જૈન ધર્મના તીર્થંકરોના સ્તવનો, એ સ્તવનોનું ગાન કરવાની સાથે સાથે પોતાના ભીતરની વાત કરે. એક સ્તવનમાં કહે છે, ધર્મ કરતો કાસુ ફીરે. આ બસ ધર્મ કરીને કેમ ફરે છે? ધર્મનો ન જાણે મરમ રે, તું ધર્મનો મર્મ તો જાણતો જ નથી, અને આ બાહ્યાડંબરમાં, બાહ્ય બાબતોમાં જાણે છે. તો જુઓ તમે, ધર્મ કરતો જગ સૌ ફીરે. આ જગતમાં લોકો શું છે? આ ધર્મ છે, આ ધર્મ છે, આ ધર્મ. આપણે જાણીએ છીએ કે એટલો ઘટાટોપ કેટલો છે. હા, પહેલાં ઉત્સવ થતા, પછી મહોત્સવ થતા, પછી મહામહોત્સવ થતા, પછી વળી અવર્ણનીય થાય, પછી અદ્વિતીય થાય, વગેરે વગેરે. તો અહીંયા એને કહ્યું કે નામ તું ધર્મ આપે છે, ધર્મ કહે છે તું આને. ધર્મ કરતો જગ સૌ ફીરે, ધર્મ જાણે હો મર્મ જીનેશ્વર. હે જીનેશ્વર, આ લોકો ધર્મ કરે છે, પણ ધર્મનો મર્મ જાણતા નથી. એટલે ધર્મના મર્મને સમજ્યા વિના એ સતત ધર્મની વાત કર્યા કરે છે. ધર્મ જીનેશ્વર ચરણ ગયા પછી, એ ધર્મનાથ ભગવાનનું સ્તવન છે, પણ અહીંયા એને ધર્મ શબ્દથી જુદી રીતે મૂક્યું છે. ધર્મનાથ ભગવાનના એટલે જીનેશ્વરના ચરણ ગ્રહ્યાથી, એમના ચરણમાં રહીને, એટલે કે એમની ભક્તિ કરીને, એમના માર્ગે, એમને બતાવેલા માર્ગે અનુસરીને કોઈ ન બાંધે હો કર્મ જીનેશ્વર. તો પછી કોઈ માણસ નવા કર્મ બાંધતો નથી, જેનાથી એને ઉચ્ચ ગતિ પરિણામે સાંપડે છે. બીજી એક જગાએ આનંદઘન સરસ રીતે કહે છે કે વેદ ન જાનું, કિતાબ ન જાનું, ન જાનું લક્ષણ છંદા. હું વેદ જાણતો નથી, હું કિતાબ પણ જાણતો નથી. એટલે મારું જ્ઞાન છે એ અંદરથી આવેલું છે, બહારથી આવેલું નથી. આત્માનુભૂતિ છે. અને એટલે હું વેદ પણ નથી જાણતો, કિતાબ પણ નથી જાણતો. ન જાણનું લક્ષણ છંદા. લક્ષણ એટલે જે લક્ષણ, કાવ્યના કયા કયા લક્ષણ હોય અને કાવ્યમાં કેવા કેવા છંદ વપરાતા હોય, આવું બધું કશું હું જાણતો નથી. તર્ક વિવાદ ન જાણું કવિ ફંદા. તમે જુઓ, હું કોઈ તર્ક કે વિવાદ એ પણ જાણતો નથી. કોઈ તર્કવાદથી મોટો વિવાદ કરનાર વ્યક્તિ હોય તો હું એ પણ નથી. અને ન જાણું કવિ ફંદા. અને આ કવિના ફંદા એટલે કોઈ કવિત્વ કળા હું જાણીને એ પ્રમાણે કાવ્ય રચના કરતો હોઉં એ નથી. ને એટલે જ
આનંદમાં આપણને જે મસ્તી જોવા મળે છે. જ્ઞાની ભૂલે જ્ઞાન કથી નિકટ રહ્યો નિજ રૂપ. જ્ઞાનથી જ્ઞાની પોતે જ્ઞાનની વાતો કરે છે. કેવું સરસ એ આખી વાત આપણી સામે મૂકે છે કે જ્ઞાની બિચારો જ્ઞાન કથી ભૂલે, જ્ઞાની ભૂલે એટલે જ્ઞાની વમળમાં સપડાયો છે, પોતાના જ્ઞાનના વમળમાં, પોતાના તર્કના વમળમાં, પોતાની શ્રેષ્ઠતાના વમળમાં. જ્ઞાની ભૂલે જ્ઞાન કથી નિકટ રહ્યો નિજરૂપ. એને ખબર જ નથી આ બધું બોલે છે, પણ ખરેખર તો આ બધાની કોઈ અર્થ જ નથી. ક્યાં છે? કારણ કે નિકટ રહ્યો નિજરૂપ. એનું સ્વરૂપ પોતાનું એ તો એની ભીતરમાં છે. એની ભીતરની જે વાત છે કે એનું સાચું સ્વરૂપ ક્યાં છે, તો એનું સ્વરૂપ છે એ એના ભીતરમાં છે, બહાર નથી. એટલે એ સ્વરૂપની ખોજ કરવાનું, આત્મરામની ખોજ કરવાનું આનંદગન વારંવાર આપણને કહે છે. બહાર ખોજે બાપુરે. પેલો શું કરે છે? બાપુરે બિચારો કહે છે બહાર ખોજે બાપુરે. પેલો બિચારો બહાર શોધે છે, એને ખબર નથી કે આ જે શોધે છે કસ્તુરી મૃગ આપણે જાણીએ છીએ. તો એ રીતે કહે છે કે બહાર ખોજે બાપુરે ભીતર વસ્તુ અનુપ. અને પેલી અનુપમ વસ્તુ જે છે એ તો એના ભીતરમાં પડી છે. એ આત્માનંદ છે, એ એનું ભીતર છે, એની જે વિશેષતા છે. અને એટલે જ કબીરની માફક, કબીર પણ શાસ્ત્રોનો બહુ સ્વીકાર નથી કરતો, એ જ રીતે આનંદગન પણ બહુ શાસ્ત્રોને માથાકૂટમાં નથી પડતા, પણ એ કહે છે, એક ભવ્ય કલ્પના આપે છે કે ગગન મંડળ મેં ગૌવા વિયાણી. ગગન મંડળ એટલે આકાશ મંડળની વચ્ચે ગાય વિયાઈ છે. તમે જો એની કલ્પના કેટલી ભવ્ય છે. હમણાં જે હિંડોળાની વાત કરી ને નાનાલાલની, ધરતી દૂધ જમાયા. ગગન મંડળમાં ગાય વિયાઈ અને ધરતી ઉપર એનું દૂધ જમાયું. માખણ થાસો વિરલા પાયા. અને એમાં જે માખણ હતું એ તો માત્ર થોડાક લોકોને પ્રાપ્ત થાય. આ આત્મજ્ઞાન, આત્માનુભવ, આત્મ ધ્યાન, આ બધું બહુ થોડાને પ્રાપ્ત થાય. માખણ થાસો વિરલા પાયા, છો જગ ભરમાયા. છો જગ એટલે છાશ. એ છાશથી, આ છાશમાં જ લોકો ભરમાઈ ગયા, પેલું માખણ એમને પ્રાપ્ત ન થયું. આમ આ માણસ અધ્યાત્મને એક ઊંચા શિખર ઉપરથી વાત કરે છે. જેમ કે હમણાં જ બેદ સાહેબે કહ્યું ને કે અબ હમ અમર ભય ન મરેંગે. બેને સરસ રીતે વાત પણ કરી. આ અબ હમ અમર ભય ન મરેંગે, આ કવિતા મહાત્મા ગાંધીજી પાસે લાવવામાં આવી. અને ગાંધીજીને બહુ આશ્ચર્ય થયું કે આવી તો કોઈ કવિતા હોય, હું મરીશ નહીં એમ કોણ કહી શકે, અમર છું એમ કોણ કહી શકે. પણ પછી જ્યારે એમને એનો આખો અર્થ બતાવવામાં આવ્યો ત્યારે ગાંધીજીએ આ કવિતા આશ્રમ ભજનાવલીમાં એને સ્થાન આપ્યું. તો આ જે એની વાત છે એ અધ્યાત્મના શિખરે બેઠો છે. અને યોગની પરિભાષા છે એની પાસે. એટલે કે એને યોગ સાધનાથી દેહને, વારંવાર આ વાત કરે છે, તમારા દેહને દેવળ બનાવો અને એને યોગ દ્વારા આત્મભાવ અને સમાધિ પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો છે. જૈન દ્રષ્ટિએ જે યોગની વ્યાખ્યા છે, જૈન ધર્મમાં જે યોગની વ્યાખ્યા છે, આપ જાણો છો હેમચંદ્રાચાર્ય એમને આખું યોગશાસ્ત્ર લખ્યું, આચાર્ય હરિભદ્ર સુરી એમને યોગ દ્રષ્ટિ સમુચ્ચય લખ્યું. આ બધા ઘણા ગ્રંથો યોગના છે. તો એ સાધ્ય સાથે પોતાના ચૈતન્યને જોડી દે તે યોગ. યોગ એટલે જોડવું આપણે સામે, પણ આમાં કોને? સાધ્ય સાથે પોતાની ચેતનાને. સાધ્ય શું? મોક્ષ. એની સાથે તમારી ચેતનાને જે જોડી શકે એ આ યોગ છે. આ યોગ વિષય એમણે જે વાત કરી એમાં ખૂબ ગહનતા જોવા મળે છે. તો એક બાજુ આવી ગહનતા છે અને બીજી બાજુ એટલી જ વ્યાપકતા છે. એમની વ્યાપકતા દાખલા તરીકે તમે જુઓ કે જૈન સંપ્રદાય ખરા, સાધુ કેવો મસ્ત સાધુ હતો, જંગલમાં જ વિહાર કરતા હશે, બીજી કોઈ પરવા નહીં. અને રાજસ્થાનના મેડતા ગામમાં એમનો સ્વર્ગવાસ થયો છે. મેડતા છે એ ગામમાં એમનો સ્વર્ગવાસ થયો.
જ્યાં મીરા પણ મેળતાની હતી, આપ જાણો છો. તો એ અહીંયા જે વાત કરે છે તે વ્યાપકતા પણ એટલી છે. એટલે જેવી વ્યાપકતા તમને કબીરમાં મળે એવી જ વ્યાપકતા તમને આનંદઘનમાં મળે છે. અને એ આનંદઘન એમ કહે છે કે રામ કહો રહેમાન કહો, કો કહાન કહો કહો મહાદેવરી. તમે રામ કહો, રહેમાન કહો, મહાદેવ કહો, પારસનાથ કહો કહો. કેટલાક લોકો પાર્શ્વનાથ કહે છે, કોવું બ્રહ્મા. આમ દરેક લોકો પોતે પોતાના ભગવાનની આ રીતે વાત કરતા હોય છે. પણ આનંદઘન એક જૈન કવિ રામ રહેમાન, એની સાથે કૃષ્ણ મહાદેવ, એની સાથે પાર્શ્વનાથ અને બ્રહ્મા, આ બધાની વાત કરે. કારણ શું છે? તો પછી એને કહ્યું કે એને બતાવવું છે એ કે તમે રામ કહેતા હો, આ રહેમાન કહેતા હોય, આ કોઈ બીજું કહેતા હોય, તો કોઈ એમની વચ્ચે ભેદ નથી. આ ભેદ તમે પાડેલા છે સંપ્રદાયના. આત્મજ્ઞાનમાં કોઈ ભેદ નથી. તો એ કોને રામ કહે છે? એ એમ કહે છે કે નિજ સ્વરૂપમાં રમણા કરે તે રામ. પોતાના સ્વરૂપની અંદર, પોતાની ભીતરમાં બસ આનંદ અને મસ્તી કરતો રહેતો હોય, સાધના કરતો હોય, અંદર ડૂબેલો હોય, એમાં રમણા કરતો હોય, એમાં સતત રમતો હોય, એ રામ. રહેમાન કોણ? તો એ કહે છે કે બીજા પર રહેમ કરે એ રહેમાન. બીજાને રહેમ કરે, દયા કરે, અનુકંપા બતાવે એ રહેમાન. એ જ રીતે કર્મોને ખેંચી કાઢે તે કહાન. તમારા કર્મોને ખેંચી કાઢે એટલે કર્મને ઓછા કરે, ક્ષય કરે, એ રહેમાન. અને મહાદેવ એટલે સાક્ષાત નિર્વાણ. એમ એણે આ એક જૈન કવિએ પોતે આ આટલી બધી વ્યાપકતા બતાવી. એ તમને ખ્યાલ આવે કે પોતાના સ્વરૂપને શુદ્ધ કરો અને જુઓ તો ખ્યાલ આવે. એમણે કેટલાક પદનો પ્રારંભ અવધુ, સાધોભાઈ, સુહાગણ, ચેતન, પ્યારે જીવન, પ્યારે પ્રાણ જીવન આવી રીતે કર્યો છે. જૈન દર્શનમાં તીર્થંકરને કોઈ પ્રિયતમા રૂપે નથી જોતા. અહીંયા આનંદઘન ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો ઓર ન ચાહુ રે કંત. ઋષભ જિનેશ્વર એ મારો પ્રીતમ છે, હું બીજો કોઈ પતિ ચાહતો નથી. એટલે તમે જો પ્રીતમની વાત, આ કેમ બન્યું હશે? આમાં કેમ બીજા વસ્તુઓ ઉમેરાઈ હશે? એને હું બહુ વિચાર કરતો હતો. પછી મને અભ્યાસ કરતાં એવું માલુમ પડ્યું કે એ સમયમાં આ સંતોની ટોળીઓ નીકળતી હતી. અને એક સંત અહીંયા આવ્યા હોય, એ કબીરપંથી હોય, એ મીરાના ગીતો પદો ગાતા હોય, એ આનંદગનના પદો ગાતા હોય, એ આનંદગન પણ હોય. આ બધા લોકો વચ્ચે એક પ્રકારનો ઘરોબો હતો. એ વળી બીજા સ્થાને જાય તો વળી બીજા સ્થાનવાળા બધા મળતા હોય. એટલે આનંદગનમાં પણ આપણે જોઈએ છીએ કે દાખલા તરીકે આશાવરીમાં લખાયેલા અવધૂના 7 પદ મળે છે. અને એની જે અવધૂ કરીને પછી જે વાત કરે છે ને, એ ક્યાંક સ્યાદવાદની વાત કરે છે. સ્યાદ એટલે હું જે માનું છું એ સત્ય છે એવું નથી. તમારી પાસે પણ સત્યનો એક અંશ હોઈ શકે, એક શક્યતાનો હું વિચાર કરું, એ સ્યાદવાદ. તો એ જુદા જુદા રૂપે ક્યાંક સચ્ચિદાનંદ થાય છે, ક્યાંક એમ કહે છે કે અમારો કોઈ વર્ણ નથી, ઘાટ નથી, જાતિ નથી, પોતી નથી, અમારે કશું જ નથી, ત્રિકાળ અબાધિત એવું અમારું સ્વરૂપ છે. ક્યારેક અવધૂને ઉદ્દેશીને એ વ્યાપક વાત કરે છે. એટલે અવધુ શબ્દને એમણે ખૂબ સુંદર રીતે અને જુદી જુદી જગાએ પ્રયોજ્યો છે. મેં તમને કહ્યું તેમ કે જે આશ્રમ ભજનાવલીમાં એમણે અબહમ અમર ભયે એની જે વાત કરી, એ વાત કે મર્યો અનંત બાર બિન સમજ્યો, એના અંતે કહે છે અબ સુખ દુઃખ વિસરેંગે, આનંદ ઘન નિપટ નિકટ અક્ષર દો, નહીં સમરે જો મરેંગે. આમ શરીર રૂપી
ભઠ્ઠીમાં શુદ્ધ સ્વરૂપ અગ્નિ પ્રજ્વલિત કરીને અનુભવ રસમાં પ્રેમરૂપ પ્યાલો નાખી તેને મનરૂપ પ્યાલામાં ઉકાળીને તેનું સ્વપ્ન પીએ ત્યારે એની અનુભવ લાલીની વાત આપણે જાણી શકીએ. અને એ અનુભવ, એ એની ખુમારી, એના વિશેનો એક ઘટના છે કે એક રાજાને સંતાન નહોતું થતું. એટલે રાજાને બહુ ચિંતા હતી કે હવે આ મારી ગાદી એમને એમ રહેશે તો શું થશે. એટલે એ આનંદઘન પાસે આવ્યા અને જાણતા હતા કે આ બહુ મોટા યોગી છે. એટલે એમને વિનંતી કરી કે તમે કંઈક અમને મંત્ર કેવું આપો. એટલે આનંદઘને એક મંત્ર લખી આપ્યો. એટલે રાજાની રાણીએ પોતાના પેલા માદળિયામાં બાંધી રાખ્યો, બે આ મંત્ર રાખી લઈએ. બન્યું એવું કે થોડા સમય પછી રાજાની રાણીને પુત્ર થયો. એટલે એ લોકો તો બધું ઘરેણાં ને ઉપહાર ને સોનું ચાંદીને અલંકારો ને ભેટ લઈને આવ્યા. એટલે એમ કહે છે કે આનંદઘને કહ્યું કિસ્સે હટાવો, હું સાધુ છું, હું આવું કશું સ્પર્શી પણ ન શકું. એટલે એને દૂર કરવાનું કહ્યું. પછી કહ્યું કે શું છે. એટલે કહ્યું કે બાપ તમારી તો કૃપાથી કેવું કામ થયું એ તમને કલ્પના નહીં હવે. કે એક માણસને એનું સંતાન મળે એક વાત છે, પણ એક રાજ્યને પોતાનો રાજકુમાર મળે પછી ભવિષ્યની પેઢી ચાલુ રહે એ કેટલી મોટી વાત છે. એટલે કે તમારા આશીર્વાદને કારણે અમને સંતાન પ્રાપ્તિ થઈ છે અને માટે અમે આ બધું લઈને આવ્યા છીએ. એટલે આનંદને કહ્યું કયો મારો આશીર્વાદ કયો હોય. ત્યારે કે સાહેબ તમે આ માદળિયું જે અમે બાંધ્યું છે તાવીજ જેવું, એની અંદર તમારો મંત્ર લખેલો અને એને પછી આ થયું. તો કે કાળો શું લખ્યો છે મંત્ર. तो मंत्र में लखेलू कि राजा की रानी को लड़का हुए तो भी आनंदघन को क्या, और राजा की रानी को लड़का नहीं हुए तो भी आनंदघन को क्या. आवो मस्त माणस हतो. એટલે એને મારે તમને એ કહેવું છે કે એ જ વ્યક્તિ પોતે એમ કહી શકે કે પોતાની જે મસ્તી છે, અને એ જ સમયમાં જ આપ જાણો છો કે બહુ મોટા ઉપાધ્યાય યશોવિજયજી થયા, જેમને કુરચાલ સરસ્વતી કહેવામાં આવતા, મૂછવાળી સરસ્વતી. એ પણ આનંદઘન પાસે જાય છે ત્યારે એક વખત એમ કહે છે, વ્યાખ્યાન આપ્યા અને વ્યાખ્યાન આપતા હોય છે યશોવિજયજી મહારાજ. એટલે આમ બહુ છટાદાર, બહુ શાસ્ત્રોક્ત, બહુ મોટું વ્યાખ્યાન આપતા હોય. છેલ્લે આનંદઘન બેઠા હોય છે ત્યારે આનંદઘને કહ્યું કે આપે સાહેબ આ શ્લોક કયો પણ એમાં હું કંઈક સમજી નહીં શક્યો. તો પેલાને થયું કે તમે કંઈક મને સમજાવો ને. ત્યારે એને સમજાવવા પ્રયત્ન કર્યો. પછી એ શ્લોકનો ખરો મર્મ આનંદઘને બતાવ્યો અને આનંદઘનની પાસે એ દોડ્યા અને એમને પાટ ઉપરથી ઉઠ્યા અને વંદન કર્યા. તો એ રીતે એ પોતે જ્યારે જ્યારે ક્યાંક તમને મેં તમને કહ્યું એમ આમાં ઘણા પ્રવાહો ભેગા થયા છે. એટલે ક્યાંક તમને કબીર હોય તો એમ કહે કે રામ મેરો પીવ, રામ મારો પીવ છે એટલે પ્રિયતમ છે, મેં તો રામ કી બહુરિયા એમ પણ કહે. અને એ જ રીતે અહીંયા આનંદગંજી આપણે જાણીએ છીએ કે ઋષભજીને સર પ્રીતમ મારો એમ કરીને પોતાના પ્રીતમની વાત કરે. ક્યાંક સરસ રીતે, બહુ જ સરસ રીતે ફિલોસોફી મૂકે છે. પણ કેવી રીતે મૂકે છે, બહુ આમ રમતા રમતા. એટલે આપણને એમ ન થાય કે આ કંઈ કોઈ તત્વજ્ઞાન આપવાનો પ્રયાસ કરે છે. જેમ કે 6 દર્શનોનો એ સમન્વય કરે છે અને એ સમન્વય કરતી વખતે ચાર્વાક મતને પણ આનંદગન ભૂલ્યા નથી અને એ બહુ છટાદાર રીતે કરે છે. જીનવરમાં સઘળા દર્શન છે, દર્શન જીનવર ભજનારે, સાગરમાં સઘળી તટીની સહિત તટીની સાગર ભજનારે. એટલે કે આની અંદર બધા જ ધર્મો ભેગા થઈ જાય છે, બધા જ વિચારો ભેગા થઈ જાય છે અને એમાં જ સઘળા દર્શન આપણને પ્રાપ્ત થાય છે. બીજી બાજુ માત્ર વાગજાળથી વાત કરનારા લોકો જે પોતાના એ જમાનામાં હતા એમને વિશે કહે છે, આત્મ ધ્યાન કરે જો કોવું, મુનિ સુરત સ્વામીના સ્તવનમાં એમને આ લખ્યું છે. સો ફિર ઈણમે ના આવે, જે માણસ આત્મ ધ્યાન કરે છે એ આમાં જતો નથી. વાગજાળ બીજું સૌ જાણે, જેને આત્મ ધ્યાન છે ને એને આ બધી કોઈ પરવા નથી, એ પોતાના ભીતરમાં જ હોય છે. વાગજાળ બીજું સૌ કોઈ જાણે, એ તત્વ ચિત્ત લાવે. એને માટે તો માત્ર બીજું બધું વાગજાળ છે, પણ મૂળ વાત છે જે તત્વ છે એ તત્વને કાઢે.
અને એક 16મા સ્તવનમાં આનંદઘનની એક જુદી છબી જોવા મળે છે. એ કહે છે કે અહો હું મુજને કહું, નમો મુજ રે, એટલે આત્મજ્ઞાનને, પોતાના આત્માને નમન કરે છે. એવી એક જુદી મસ્તીની વાત છે. આનંદ ઘન કહે સુનો ભાઈ સાધુ, આનંદ ઘન કહે સુનો ભાઈ સાધુ, તો જ્યોતિ મેં જ્યોતિ મિલાઈ, તો જ્યોતિમાં આ જ્યોતિનો મેળાપ થયો છે. એ જ રીતે ક્યારેક ઉદ્બોધનથી વાત કરે છે. ક્યાં સોવે ઉઠ જાગ બાઉરે, અંજલિ જલ જ્યું આયુ ઘટતે, આ આંગળીમાંથી પાણી તમારું જતું જાય છે આયુષ્યનું. પહરિયા ધર્યું ધાયરે, તું જલ્દી ઉઠ, શા માટે સૂતો છે? પેલી સામે જઈએ તો બહેર નહીં આવે, એ જે વાત એને કરી છે. અને નિજ સ્વરૂપની ઓળખ થાય વ્યક્તિને. આ આખી વાત નિજ સ્વરૂપની ઓળખની છે. અને એ જ્યારે નિજ સ્વરૂપની એને ઓળખ થાય, એની પ્રાપ્તિ થાય, ત્યારે એ શું જુએ છે, એને શુદ્ધ ચેતના પ્રાપ્ત થાય ત્યારે એને કેવો અનુભવ થાય છે, એ આ કવિ આ રીતે કહે છે. દેખો એક અપૂર્વ ખેલા, એક અપૂર્વ ખેલ છે. અંદર બેઠેલો આત્મા, આપ જાણો છો કદાચ જૈન દર્શનમાં એક વાત એવી પણ છે કે સ્વયં મહાવીરે એમ કહ્યું છે કે તું પણ હું જે માર્ગે ગયો, એટલે મેં જે આચરણ કર્યા, હું જે રીતે સાધના કરી, એટલે હું જે માર્ગે ગયો એ માર્ગે તું જાતો, તું પણ મહાવીર બની શકે. એટલે જે આ અંદરની જે છે મહત્તા, આત્મદેવ જેને આપણે કહીએ છીએ, તે કબીર છે. તો એના માટે કોઈએ કહેલું કે તમે આ બધું કરો છો પણ કંઈ કોઈ ઉપાસના તો કરતા નથી, કોઈ મંદિર મસ્જિદમાં ક્યાંય જતા નથી. ત્યારે એને કહેલું કે હું મારા આત્મદેવની ઉપાસના કરું. તો આજે આત્મદેવની ઉપાસનાની વાત છે. ત્યારે જે માણસ આવી રીતે એક નિજ સ્વરૂપને ઓળખે છે, અને ઓળખ્યા પછી એક એવો પરમ આનંદ એને પ્રાપ્ત થાય છે. પરમ આનંદ એટલે શું થાય છે? દેખ એક અપૂર્વ ખેલા, એ કેવો એક અદ્ભુત ખેલ તું જો, તને એક અદ્ભુત ખેલ જોવા મળશે. કેવો ખેલ? આપ હી બાજીગર, તમે જ રમનારા છો ને તમે જ બાજી છો. તમે જ બાજી અને તમે જ બાજીગર, બધું અંદર, બહાર કશું જ નહીં. આપ ગુરુ આપ ચેલા, કોઈ બહારથી કોઈ ગુરુ કે ની જરૂર નથી. આપ ગુરુ આપ ચેલા. તો ક્યાંક પોતાના આનંદને પ્રગટ કરતા કહે છે, મેરે ઘટ જ્ઞાન ભાનુ ભયો ભોર, મારા હૃદયમાં વર્ષોથી જે અજ્ઞાનની નિદ્રા હતી ત્યાં સૂર્યનો પ્રકાશ થયો અને આપોઆપ દૂર થયો. અને એ રીતે ક્યાંક કવિ, મેં તમને કહ્યું તેમ કે વ્યાપકતાની વાત કરે છે, ક્યાંક ઈશ્વરને પ્રિયતમાની તરીકે જુએ છે. આનંદઘન પાસેથી પદ અને સ્તવન બંને મળે છે. એના 22 સ્તવનો છે, કેટલાક 24 પણ કહે છે. પણ સૌથી મોટી વાત એ છે કે આ સ્તવનમાં જે બીજા બધી સ્તવનની ધારાઓમાં તમને જોવા મળે એના કરતાં એક બહુ મોટી વાત આ છે કે એણે માત્ર ભગવાનનું નામ લઈને, તીર્થંકરનું નામ લઈને આત્મ જ્ઞાનની યાત્રા, શુદ્ધ સ્વરૂપની ખોજ કઈ રીતે થઈ શકે, એમાં કયા કયા અવરોધો આવે એની વાત કરી છે. અને એ દ્રષ્ટિએ આપણે જોઈએ તો આનંદઘનનું જેને આપણે કહીએ કે એક જે પ્રદાન છે આ છે. ઘણું સામ્ય છે કબીરની સાથે. દાખલા તરીકે કબીરે પણ જાતિ, જ્ઞાતિ, સંપ્રદાય, બાહ્યાચાર આ બધાનો વિરોધ કર્યો અને ધાર્મિક મતાંતરો, અને એને બદલે સાધકની સત્યમય અનુભવવાણી વહેવડાવી. એ જ કામ આ 17મી સદીના ઉત્તરાર્ધમાં થયેલા આનંદઘને કર્યું છે. એટલે તમને કબીર, એટલે કે એકાદ લેખકે તો આનંદઘનને જૈન કબીર એવો શબ્દ એને માટે વાપર્યો છે કે આ જૈન સંપ્રદાયનો કબીર છે. પણ એ જૈન સંપ્રદાય પણ એને બહુ લગાડવાની જરૂર નથી. એ કબીર જેમ મસ્તીથી ગાય છે એમ એ પણ મસ્તીથી ગાય છે. જડ રૂઢિ, પછી અંધશ્રદ્ધાયુક્ત રિવાજો, પરંપરાગત કુસંસ્કારો, આ બધામાં વિદ્રોહની ઝલક જોવા મળે છે. પણ બંનેના વિદ્રોહની રીત જુદી છે. રીત એ પ્રકારની છે કે કબીર છે ને એ જરા તીવ્ર પ્રહાર કરે છે, જ્યારે આનંદઘન છે એ જ્યારે જડમૂળથી, એટલે કબીર કટાક્ષથી વાત કરે ત્યારે આનંદઘન એનો ઉપહાસ કરે. ધર્મ કરતો ફિરે, શું આ ધર્મ કરતો ફરે છે અને ધર્મને જાણતો નથી.
શાસ્ત્ર જ્ઞાન અને જૈન સિદ્ધાંતની સમજ તમને આમાં મળે તો કબીરમાં જે પ્રેમ કા પ્યાલાની વાત છે, પ્રેમના પ્યાલાને અંતરમાં એક વલોણું ફરે અને પ્રેમની કથાને અકથ કહાની કહી છે. એ અકથ કહાની આ બંનેમાં જોવા મળે છે. મારી દૃષ્ટિએ તો કબીર અને આનંદગન એના વિશે ઘણી લાંબી વાત થઈ શકે, પણ એ બંનેમાં પણ ખૂબ સામ્ય છે. બહુ મોટા આપણા દેશના રહસ્યવાદી કવિઓ છે એમ કહી શકાય કે જેમણે પોતે જે બંધનો હતા, સમાજના બંધનો હતા, રૂઢિના બંધનો હતા. આપણે જાણીએ છીએ કે કબીર પણ 111 વર્ષના થયા પછી એમને કહ્યું પોતાના અનુયાયીઓને કે ચલો ઉઠાવ મુઝે ઓર લે ચલો મગહર મેં. કાશીની બાજુમાં આવેલું મગહર ગામ, અને મગહર ગામમાં એવું કહેવાતું કે જે આ ગામમાં મૃત્યુ પામે એ મનુષ્ય પછીના જન્મમાં ગરદબ થાય, ગધેડો થાય. એટલે લોકો ત્યાં આમ જરા ગરડા થાય એટલે સીધા કાશીમાં જતા રહેતા મરવા માટે. ત્યારે કબીરે કહ્યું કે નહીં, ઉઠાવ મુઝે, અને 112મા વર્ષે કબીર એ મગહરમાં ગુજરી ગયા. એટલે આ લોકોને કોઈ બંધનો નહોતા, માત્ર એમનું આત્મજ્ઞાન એ સતત જોવા મળે છે. અને રામ અને રહેમાનની એકતા જે તમને કબીરમાં જોવા મળે એ જ એકતા તમે કદાચ અહીંયા જોવા મળે. અને એટલે આ કવિઓ પોતાની રીતે આનંદગન છે ને એ બહુ મસ્તીવાળો કવિ છે. એના પદ તમે ગાઓ કે એક પ્રતાપ કુમાર ઠુલિયાએ પણ બહુ સારા ગાયા છે, બીજા બધા ઘણા ગાયકોએ આ પદ ગાયા છે, પણ આત્માનુભવની દ્રષ્ટિએ એ માર્ગ પર લઈ જનારા આ પદો છે. અને એટલે આજે મને આનંદ છે કે આ પર્યુષણના સમયમાં ભાઈ આપણા મિત્ર મનીષ આવી એક મોટી સાહસ કરે છે મનીષ, અને આ સમય પણ એવો રાખેલો કે જરા તમને કષ્ટ પડ્યું હશે, મને તો પડ્યું થોડું, પણ એમ છતાં તમે બધા આવ્યા અને આવા વિષય ઉપર આટલી વાત સાંભળી એને માટે ખૂબ આનંદ. ભાઈ મનીષ અને એની સંસ્થા એ સતત પ્રગતિ સાધે એવી ભાવના. આપ સૌનો આભાર. આભાર સર. ખરેખર આનંદગનના કાવ્ય વિશ્વમાં આપે પ્રવાસ કર્યો હોય તો વક્તાશ્રી માટે ખૂબ તાળીથી એમનું અભિવાદન કરીશું. આભાર આપ સૌનો. આપ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કંઈ ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી કાર્યક્રમ પહેલાં એ અખબારના તંત્રશ્રી, રિપોર્ટર શ્રીનો આભાર. આપનો ખૂબ ખૂબ આભાર. આભાર સર.